પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। રેપ્ચર એટલે કે મંડળીનું પ્રભુ ઈસુની પાસે ગગનમાં ખેંચાઈ જવું, કે પ્રભુ ઈસુના લોકોનું, પવિત્ર લોકોનું આકાશમાં વાદળોમાં પ્રભુ ઈસુ પાસે ખેંચાઈ જવું। આ બધાનું ખેંચાઈ જવું એ જરૂર છે અને ખેંચાઈ જવાનું જ છે। આ રેપ્ચર થવાનું જ છે, પરંતુ રેપ્ચર ક્યારે થશે? શું ખ્રિસ્ત વિરોધી આવશે ત્યારે? શું ખ્રિસ્ત વિરોધીના 7 વર્ષ પૂરા થશે ત્યારે? કે ખ્રિસ્ત વિરોધીના 3.5 વર્ષ પૂરા થશે ત્યારે? કે પછી ખ્રિસ્ત વિરોધી આવશે એની પહેલાં? આ રેપ્ચર એટલે કે મંડળીનું ઉઠાઈ જવું ક્યારે થશે? ક્યારે મંડળીને પ્રભુ પોતાની પાસે લઈ જશે? શું વિપત્તિ કાળમાં પ્રભુ પોતાની મંડળીને રાખશે, પોતાની કન્યાને રાખશે દુઃખ ભોગવવાના માટે? કે પછી ઈશ્વર આપણે દુઃખ ભોગવવું ના પડે એના માટે આપણને ઉપર એમની પાસે લઈ જશે? ખરેખર રેપ્ચર છે શું, ક્યારે થવાનું છે, જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 22 ડિસેમ્બર 2025 સાલ, અને વોટ્સએપ પર જે રોજે 10 સાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે। અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, મોટો થયા પછી મેં પાઉલે કોની વાતો મૂકી દીધી છે? અને એનો જવાબ છે એ બાળકની। એટલે માણસ શરૂઆતમાં બાળક હોય, પરંતુ મોટો થાય ને એટલે એણે બાળકની વાતો મૂકી દેવાની હોય છે। હવે ખરેખર તો પ્રશ્ન એવો થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે આકાશનું રાજ્ય એ બાળકોના જેવું છે, તો પછી ખરેખર બાળક ના બનવું જોઈએ? પરંતુ હું તમને બાઇબલમાંથી કંઈક કહેવા માગું છું, અને લુક 18 અને હું વાંચું છું 15, 16 અને 17મી કલમ। તેઓ તેની પાસે પોતાના બાળકોને પણ લાવ્યા કે તે તેઓને સ્પર્શ કરે, પણ શિષ્યોએ તે જોઈને તેઓને ધમકાવ્યા। પરંતુ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને વારોમાં, કેમ કે દેવનું રાજ્ય એવાઓનું છે। એવાઓનું એટલે જે બાળકો જેવા છે એવાઓનું છે। અને 17મી કલમ કહે છે, હું તમને ખચિત કહું છું કે જે કોઈ દેવનું રાજ્ય બાળકની પેઠે નહીં સ્વીકારે તે તેમાં નહીં જ બેસશે। અહીં 2 બાબત લખેલી છે। એક તો એ છે કે આકાશનું રાજ્ય એવાઓનું છે, એટલે કે જે બાળક જેવા છે ને એ લોકોનું। હવે જો આકાશનું રાજ્ય બાળકોનું છે એવું નથી, પણ આકાશનું રાજ્ય બાળક જેવા જે લોકો છે ને એ લોકોનું છે। હવે બાળકના જેવું હોવું એટલે શું? બાળકના જેવા એટલે કેવા? તો બાળક તમે જુઓ ને તો જિદ્દી હોય, હઠીલું હોય, આળે કરનારું હોય, તોફાન હોય, એનામાં મસ્તી હોય, અવજ્ઞા હોય, આવું બધું એની અંદર હોય છે। તો શું આવા લોકો સ્વર્ગના રાજ્યમાં જાય? શું આવા લોકો દેવના રાજ્યમાં જાય? પરંતુ ઈશ્વર એવું નથી કહેતા કે બાળક, પણ બાળક જેવા। તો બાળક જેવાનો જે પ્રભુનો કહેવાનો અર્થ છે એ ખરેખર એવો છે કે બાળક જે છે ને એ દરેક બાબતમાં એના મમ્મી અને પપ્પા પર જ આધાર રાખતું હોય। એ બાળક શું કહે? મમ્મી પાણી આપો ને, મમ્મી ખાવાનું આપો ને, એટલે સુધી કે માટલું નીચે મૂક્યું ને તો કે મમ્મી પાણી આપો ને, લઈ ના લે। એટલે પ્રભુ સૌથી પહેલાં તો એવું કહેવા માગે, તમે બાળક જેવા બનો, દરેક બાબતમાં તમે મારી પર આધાર રાખો। પરંતુ માણસ શું કરે છે કે એ પોતે પોતાની અક્કલ પર આધાર રાખે છે, એટલે પ્રભુ ના પાડે છે। અને પ્રભુ શું કહે છે? તો જો નીતિવચનનું પુસ્તક તેનો 3જો અધ્યાય, અને હું વાંચું છું 5, 6 અને 7મી કલમ। તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ના રાખ। જો પોતાની જ અક્કલ પર આધાર ના રાખ, આ મોટા માણસોનું કામ। નાના બાળકો કદી પોતાની અક્કલ પર આધાર ના રાખે, લાવો માટલું ખોલું પાણી પીલું ના, એ તો એવું જ કહેશે કે લાવો મને પાણી આપો। પછી લખેલું, તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાતળા કરશે। દરેક માર્ગમાં, દરેક રસ્તામાં, તારા દરેક કામની અંદર ઈશ્વરની આણ સ્વીકાર, એટલે કે ઈશ્વરની બીક રાખે છે। અને ઈશ્વરને કહે કે તમે પ્રભુ તમે હસ્તક્ષેપ કરો, તમે આ કામ કરો। જ્યારે મોટા લોકો શું કરે? પોતે પોતાની રીતે જ કામ કરવાનું પડે, મને નહીં આવડતું, મને બધું ખબર પડે છે। અને પછી 7મી કલમ શું કહે છે? તું પોતાની નજરમાં જ્ઞાની ન થા, યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થાક। એટલે જો બાળક જેવું, એટલે કે એ છે ને પોતાની અક્કલ પર આધાર નથી રાખવો। એટલે પ્રભુ પણ કહે છે કે તું તારી પોતાની અક્કલ પર આધાર ના રાખ, તારી નજરમાં જ્ઞાની ન થા, પણ ઈશ્વરનો ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા। એટલે બાળકોમાં તોફાન મસ્તી બધું હોય છે, પણ એ કોઈ નિર્દોષ હોય છે, લોકોને ખબર નથી હોતી। પરંતુ
આ બાળકની અંદર એવું છે કે હંમેશા એ મા બાપનો આધાર રાખતો હોય છે. એટલે પ્રભુ એવું કહે છે કે તમે દરેક બાબતમાં ઈશ્વરનો આધાર રાખો, બાળકોના જેવા થાઓ. અને પછી જે લૂક 18 અને 17મી કલમમાં છે ત્યાં એવું કહે છે, હું તમને ખચિત કહું છું કે જે કોઈ દેવનું રાજ્ય બાળકની પેઠે નહીં સ્વીકારે તે તેમાં નહીં જ બેસે. જો બાળકની પેઠે સ્વીકારવું એટલે શું? જેવું છે એવું માની લેવું. અત્યારે તમે છે ને, મારે જ અત્યારે ઘણી વખત મારા સંદેશાઓ છે ને લોકોને બહુ ભારે પડી જાય, ઘણા લોકોને તો ખોટા લાગી જાય. હું એ લોકોને એક જ કહું છું કે તમે બાઇબલથી મને ખોટો પાડો તો હું માનું, પરંતુ એવું કરી નથી શકતા, પણ માનતા પણ નથી. દાખલા તરીકે સ્ત્રીઓ ઉપદેશ કરવો નહીં. આજે પણ એ વાત આવશે, ડિટેલમાં થોડી કહીશું તમને. પરંતુ હા, એવું તો હોતું હશે. ઈશ્વરને શું લેવા દેવા? બાઇબલ કહે છે કે તમે ઘરેણાં ના પહેરો, પણ તો બી કહે હા એવું ઈશ્વરને શું લેવા દેવા? એટલે ઈશ્વરને લેવા દેવાની વાત છોડો ને. બાઇબલમાં લખેલું છે કે નહીં મને કહો. આની વિરુદ્ધમાં તમે મને કોઈ કલમ કરીને દેખાય કે ના આ કલમ ખોટી છે અને ઈશ્વર આવું નથી કહેવા માગતા, તો હું માનું. એટલે મોટા લોકોની છે ને આ વાત છે. પણ બાળકને તમે સ્કૂલમાં મૂકો, હજુ કેજીમાં જ છે, અને તમે કદાચ ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યું છે તો બાળકને 1, 2, 3 શીખવાડવામાં આવશે. ગુજરાતીમાં હશે તો 1, 2, 3 શીખવાડવામાં આવશે. કદી તમે કોઈ એવું બાળક જોવું, મને એક કિસ્સો એવો દેખાડજો, કોઈ એક બાળક એવું દેખાડજો જે એના ટીચરને એવું કહે ના ના મેડમ 1 આવો ના લખાય, 1 અડેક આવો ના હોય, હું નથી માનતો. કદી બાળક નથી કહેતું. મેડમે કીધું, માની લીધું અને કરી લીધું. એટલે ઈશ્વર એવું કહે છે કે તમે બાળકના જેવા થાઓ, બાળકની જેમ રાજ્ય સ્વીકારો. બાળક કેવું સ્વીકારે? હા, મેડમ કહે છે એટલે બધું બરાબર જ હોય, મારા ટીચર કહે છે એટલે બધું બરાબર જ હોય. એટલે એ કદી વાંધા વચકા નથી કાઢતું. અને ઈશ્વરના વચનમાં જે વાંધા વચકા ના કાઢે ને, દેવના રાજ્યને વિશે વાંધા વચકા ના કાઢે, હા બાઇબલમાં આવું લખેલું છે તો બરાબર આવું જ હોય, એ રીતે જે દેવનું રાજ્ય સ્વીકારે એ દેવના રાજ્યમાં જઈ શકે. બાકી જે લોકોને તર્ક વિતર્ક અને ચર્ચા કરવાની આદત છે અને વિરોધ કરવાની આદત છે ને, આ લોકો તો હું તમને કહી દઉં, તમે માની જ લેજો કે તમે સ્વર્ગમાં જવાના જ નથી. તર્ક વિતર્ક કરવાનો નહીં, બાઇબલમાં લખેલું છે ને એટલે માની જ લેવું, બસ એ સ્પષ્ટ છે. એટલે પ્રભુ કહે છે કે તમે બાળકની જેમ તમે ઈશ્વરનું રાજ્ય તમે સ્વીકારો. તો આ બાબતમાં આપણે બાળક જેવું બનવાનું છે. પરંતુ પાઉલ પ્રેરિત એવું કહે છે કે જ્યારે જેમ મોટો થયો એટલે કે છે મેં બાળકની વાતો મૂકી દીધી છે. હવે બાળકની વાતો મૂકી દીધી છે એટલે શું મૂકી દીધું છે? તો 1 કોરિન્થી તેનો 3 અધ્યાય અને એની પહેલી જ કલમથી વાંચું છું. ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સાથે વાત કરું તેમ તમારી સાથે હું વાત કરી શક્યો નહીં, પણ જેમ સાંસારિકોની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ મેં વાત કરી. જો બાળક એટલે સાંસારિક, બાળક એટલે આત્મિક નથી, તો આપણે તો આત્મિક બનવાનું છે. પછી બીજી કલમ, મેં તમને દૂધથી પાળ્યા છે, અન્નથી નથી, કેમ કે હજુ સુધી તમે સમર્થ નહોતા અને હમણાં પણ સમર્થ નથી. એટલે જો બાળકને તમે ભારે ખોરાક આપો ને તો ખાઈ નથી શકતું બાળક. એટલે કહે છે કે મેં તમને દૂધથી પાળ્યા છે, બાળકને દૂધની જરૂર છે. એટલે બાઇબલના વચનની અંદર જે માદાઓનું સાજાપણું, હાથ મૂકીને પ્રાર્થના કરવી, આશીર્વાદોની વાત કરી, આ બધું દૂધ કહેવાય. એટલે કે મેં તમને દૂધથી પાળ્યા છે. પણ તમને ભારે વાતો ક્યારે કહું? નબુકદનેસર રાજાનું સપનું શું કહેવા માગે છે, કે પછી દાનિયેલ પ્રબોધક પોતાના 9મા અધ્યાયની 24થી લઈને 27મી કલમની અંદર જે પવિત્રતા આવવાની વાત કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરવાની વાત કરે છે, બીજા આગમનની વાત જે છે, જે રહસ્યમય બધી વાતો લખી, એ બધું શું કહેવા માગે છે, પ્રકટીકરણ શું કહેવા માગે છે, આ બધું ભારે ખોરાક છે. એ ભારે ખોરાક હું તમને કઈ રીતે આપું કહે છે? એટલે કે તમારે આગળ વધવાની જરૂર છે. બાળક બનીને ક્યાં સુધી દૂધ પીતા રહેશો? તમારે આગળ પણ વધવાની જરૂર છે, એમ પાઉલ પ્રેરિત કહેવા માગે છે. પછી કહે છે કેમ કે તમે હજી સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષા તથા કજિયા છે, માટે શું તમે સાંસારિક નથી અને સાંસારિક માણસોની પેઠે વર્તતા નથી? એટલે બાળકો જે છે ને એ લોકોમાં ઈર્ષા હોય, એ લોકોમાં કજિયા હોય, આ તમારામાં ના હોવું જોઈએ. તમે જેમ જેમ મોટા થતા જાઓ ને એટલે આ બધી વસ્તુઓ નીકળતી જવી જોઈએ. એટલે પાઉલ કહે છે કે હું મોટો થયો એટલે મેં બાળકને આવી બધી વાતો, બાકી બાળકના પહેલાં ગુણ ઈશ્વર પર આધાર રાખો એ તો ખરું જ, અને બાળકની પેઠે ઈશ્વરનું રાજ્ય સ્વીકારવું એ તો ખરું જ. પણ બાળકની વાતો એટલે કજિયા, કંકાસ, ઈર્ષા, અદેખાય, આ બધું મેં મૂકી દીધું છે. એમ પાઉલ પ્રેરિત કહેવા માગે છે. આ વસ્તુને સમજવાની જરૂર છે કે બાળક એટલે શું અને બાળકની વાતો એટલે શું. પછી આગળનો આજનો બીજો પ્રશ્ન છે, મંડળીની ઉન્નતિને અર્થે તમે શાનાથી ભરપૂર થાઓ એવી કોશિશ કરો, અને એ છે આત્મિક દાનો.
જો તમને સાજાપણાનું દાન હોય, તમને ઉપદેશ કરવાનું દાન હોય, કે તમને તમારી પાસે દાન નથી, તો બાઇબલ શું કહેવા માગે છે કે તમે આત્મિક દાનોથી ભરપૂર થાઓ કે છે. અને શાના માટે? તો કહે છે કે મંડળીની ઉન્નતિને માટે. જો તમારી પાસે કોઈ પણ દાન નથી તો તમે આત્મિક દાનો પ્રાપ્ત કરવાની કોશિશ કરો. તમે પવિત્ર આત્માના કૃપાદાનો મેળવવાનો પ્રયત્ન કરો, ઉપવાસ કરો, પ્રાર્થના કરો, આગ્રહ રાખો, અભિલાષા રાખો, ઉત્કંઠા રાખો, પરંતુ પવિત્ર આત્માના કૃપાદાનો પ્રાપ્ત કરો. શાના માટે? મંડળીની ઉન્નતિને માટે. અને જો તમે ઓલરેડી આ બધું પ્રાપ્ત કર્યું છે તો મંડળીની ઉન્નતિને માટે વાપરો. બાકી એને તમારી પાસે મૂકી રાખશો તો એનો કોઈ ફાયદો નથી. એક માણસ હતો ને એની પાસે 100 હીરા હતા અને એક પુટલીમાં રાખી મૂકેલા હતા, અને તિજોરીમાં લોક મારીને રાખે ને 2 લોક મારે. શું થાય? રોજ સવારે છે ને એ ભાઈ ઉઠે અને ઉઠીને સીધો તિજોરી પાસે જાય અને પેલા હીરા કાઢે અને ગણે, 100 થાય એટલે પાછો મૂકી દે, અને મૂકીને ફરી પાછો લોક મારીને દિવસ દરમિયાન એનું જે કંઈ કામ હોય ને બધું કામ પૂરું કરે. અને પછી રાત્રે સૂતા પહેલાં ફરી એકવાર એ હીરા કાઢે, ગણે અને મૂકી દે. આવું લગભગ વર્ષની ઉપર થઈ ગયું ચાલ કર્યું ને પત્નીએ જોયું. હવે એકવાર છે ને પેલો ભાઈ ઊભો થયો અને ઊભો થઈ અને પછી જ્યારે એ હીરા કાઢીને ગણવા ગયો તો હીરાની જગ્યાએ પથ્થર. હવે એની પત્નીએ શું કર્યું કે પેલો રાત્રે સૂઈ ગયો ને ત્યાં ધીરેની ચાવી લઈ લીધી અને હીરા કાઢી લીધા, અને હીરા કાઢીને ત્યાં આગળ પથ્થરા મૂકી દીધા. બરાબર 100 પથ્થર મૂકી દીધા. અને પછી પેલો સવાર ઉઠી ગયો તો અંદરથી પથ્થરા નીકળ્યા. તો બહુ પાડા કે હું બરબાદ થઈ ગયો, ફલાણું થયું, ઢીકણું થઈ ગયું, લૂંટાઈ ગયો, શું થયું મારી સાથે? એની પત્ની કે ભાઈ થયું શું? કહે છે અરે કહે છે કે આની અંદર મેં હીરા મૂકેલા હતા, 100 હીરા હતા, અને રોજ ગણતો હતો ને રોજ હું મૂકતો હતો, ને આજે પથ્થર થઈ ગયા છે. હીરા તો દેખાતા ને, કોઈ હીરા કાઢી પથ્થર મૂકી દીધા છે. એની પત્ની કે ભાઈ હીરા હોય કે પથ્થર શું ફરક પડે છે? કે હવે ઘોટે તો ગાંડી, તને ખબર નથી કે પથ્થરની કોઈ કિંમત નહીં, હીરાની કેટલી કિંમત હોય છે? તો એની પત્ની કે તમારે તો ખાલી ગણવા જ છે ને, સવારે ગણીને મૂકી દેવા છે, રાત્રે ગણીને મૂકીને સૂઈ જવું છે, સવારે ફરી પાછું ઉઠીને ગણો. તો તમે પથ્થર ગણો કે હીરા ગણો, શું ફાયદો તમને? શું ફરક પડે તમને? ગણીને જ મૂકવું છે તો એટલે તમે એનો કોઈ ઉપયોગ જ નથી કરતા, તમે એને વાપરતા નથી, કોઈની ભલાઈના માટે નથી વાપરતા, પોતાના માટે નથી વાપરતા, તો પછી એને મૂકી રાખવાનો કોઈ ફાયદો? તમારી પાસે ગમે એટલા કૃપાદાનો હોય પણ તમે મંડળીની ઉન્નતિને માટે કશું કરતા જ ના હોય તો પછી શું ફાયદો છે? તો ભાઈ કશો ફાયદો નથી, કોઈ ફરક નથી પડતો. પણ કૃપાદાનો એટલા માટે લેવાના છે કે તમે મંડળીની ઉન્નતિ કરો, મંડળીની ઉન્નતિ માટે તમે કંઈક મહેનત કરો, એના માટે. આજનો ત્રીજો પ્રશ્ન છે, કોને મંડળીમાં બોલવાની પરવાનગી નથી? અને એ છે સ્ત્રીને. જવાબ છે સ્ત્રીને. આનું તમારી સામે બાઇબલમાંથી કલમ કાઢીને વંચાવું છું. 1 કોરિન્થી તેનો 14મો અધ્યાય અને તેની 34મી કલમ. અહીં એવું લખેલું છે, સ્ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી, પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ, અને એમ નિયમશાસ્ત્ર પણ કહે છે. ઈશ્વરનું વચન એવું કહે છે કે સ્ત્રીઓએ મંડળીમાં છાના રહેવું. એનો મતલબ કોઈ પણ બાબતે કશું પણ નહીં બોલવું એ શરમ ભરેલું કૃત્ય છે, આ ના બોલવું જોઈએ. અહીં આગળ લખેલું છે, જો તેઓને કંઈ શીખવાની ઈચ્છા હોય તો તેઓએ ઘેર પોતાના પતિઓને પૂછવું, કેમ કે મંડળીમાં સ્ત્રીએ બોલવું એ શરમ ભરેલું છે. હવે બોલો કે આ વચન બાઇબલમાં લખ્યું છે કે નથી લખ્યું? આ બાઇબલની અંદર લખવામાં આવેલું છે કે સ્ત્રીઓએ મંડળીમાં છાના રહેવું, એ લોકોને બોલવાની પરવાનગી નથી. અને એટલે સુધી લખ્યું કે જો એ લોકોને કશું શીખવું હોય તો બી ચર્ચની અંદર, સભાની અંદર એ કોઈને કહી નથી શકતી મને શીખવાડો. એણે ઘરે જઈને એના પતિને કહેવાનું, પછી એનો પતિ બોલે પાસ્ટરને બોલાવે કે કોઈ સેવકને બોલાવે કે ભાઈ મારી પત્નીના પ્રશ્ન છે, તમે શીખવાડો એ વસ્તુ અલગ છે, પરંતુ સ્ત્રી મંડળીમાં બોલે એ તો શરમ ભરેલું છે. આ તો શરમ ભરેલું કૃત્ય છે. પરંતુ લોકો આ માનવા તૈયાર નથી. કેમ પેલી ફિલિપની 4 છોકરીઓ કે પ્રબોધિકા નથી? હા, એ પ્રબોધવાણી કરી શકે, એ પ્રબોધવાણીની વસ્તુ આખી અલગ છે. એમાં ઈશ્વરે ના નથી પાડી. પ્રબોધવાણી એટલે ભવિષ્યવાણી કરી, તો ભવિષ્યવાણી કરવાની ક્યાં ઈશ્વર ના પાડે છે? એ તમે કરી શકો છો. પરંતુ તિમોથીના પત્રમાં પણ લખેલું છે, 1 તિમોથી તેનો 2 અધ્યાય અને 11 અને 12મી કલમ, સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી છાની રહીને શીખવું, એટલે કે ચર્ચા પણ નહીં કરે, વિવાદ પણ નહીં કરો, શાંતિથી છાની રહીને શીખવું. પછી લખ્યું છે ઉપદેશ કરવાની,
કે પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેને છાણી રહું. હવે કેટલાક પુરુષો જ આ વસ્તુનો વિરોધ કરે, કેમ સ્ત્રી ઉપદેશ ના કરી શકે? પણ હું કહું છું કે ચાલ તારી પર બી અધિકાર કરવાની એને પરવાનગી, ચાલ ઉપદેશ કરે કે તારી પર બી અધિકાર કરે, એનો ગુલામ બનીને રહે તો રહેવા તૈયાર થાય છે? તો આ તો હું પતિ તો ખોટી તરફેણ કરવા શાનો આવી જાય છે સામે? ઈશ્વરના વચનની વિરુદ્ધ કદી બોલવું નહીં. ઈશ્વર જે કહે છે એ વાત સાચી છે. એ કહે છે કે ઉપદેશ કરવાની કે પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને પરમિશન આપતો નથી, એણે છાણી રહેવું. તો આ હું એટલે શું? પાઉલ એવું કહે છે? પાઉલ દ્વારા પવિત્ર આત્મા કહે છે કે એણે નહીં લખવું. અને પછી જો કારણ બી આપે છે, કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા, અને આદમ છેતરાયો નહીં પણ સ્ત્રી છેતરાઈને પાપમાં પડી. સ્ત્રીનો ઉપયોગ શૈતાન આસાનીથી કરી શકે છે, ને સ્ત્રી એ શૈતાનના હાથમાં ફટ દઈને આવી જાય છે, એટલે ઈશ્વર ના પાડે છે. એટલે સ્ત્રીએ મંડળીમાં બોલવું નહીં. પણ અફસોસની વાત એ કે આજે તો મંડળીની અંદર મહિલા મંડળ હોય, એના પ્રમુખ હોય, વર્ષમાં એક રવિવાર પાછો મહિલા મંડળને સોંપવામાં હતા, તો પુલપીટ પર ચડીને બધું થતું હોય, કૂદાકૂદ થતી હોય. આ ઈશ્વરને નથી મંજૂર અને નથી જ મંજૂર. તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો નહીં, પણ બાઇબલમાંથી મને કાઢીને દેખાડજો કે ઈશ્વર કઈ જગ્યાએ આ મંજૂરી આપે છે. આ હોવું ના જોઈએ. પાસ્ટર હોય, પાસ્ટરણી ના હોય. આજે તો સ્ત્રી હોય પાસ્ટરણી બની જાય. અલા કદી જોયું તમે? આખા બાઇબલમાં જુઓ, દાઉદ રાજાનો ક્વાયર 4000નું હતું. 4000, એમાં એક પણ સ્ત્રી નહોતી, એક પણ સ્ત્રી નહીં 4000ની અંદર. આ તો સ્ત્રીઓ પાછી એમાં પણ આવી જાય, ક્વાયરમાં પણ આવી જાય. આ બધી વસ્તુઓ ખોટી છે. આ ઈશ્વરને પસંદ નથી. ઈશ્વરે મંડળીની અંદર સ્ત્રીઓને બોલવાની પરમિશન આપી જ નથી. પહેલો કાળોતાંત અને તેનો 23મો અધ્યાય, અને હું વાંચું છું તેની 5મી કલમ. 4000 દ્વારપાળો હતા. 4000 દાઉદે બનાવેલા વાજિંત્રો વડે યહોવાની સ્તુતિ કરતા હતા. જો દાઉદે 4000નું ક્વાયર બનાવેલો હતો, પણ એ 4000ની અંદર એક પણ સ્ત્રી નહોતી. આ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. ઈશ્વરે એમની રીતે જે કંઈ કીધેલું છે એ આપણે માનવાની જરૂર છે. પછીનો પ્રશ્ન છે આજનો ચોથો, જો મુએલાનું પુનરુત્થાન છે તો કોણ ઉઠ્યો નથી? સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, અને એનો પહેલું જ ઓપ્શન હતું ખ્રિસ્ત. ખરેખર બાઇબલમાં એવું લખવામાં આવ્યું કે જો મુએલાનું પુનરુત્થાન નથી તો કોણ ઉઠ્યો નથી? તો કે ખ્રિસ્ત ઉઠ્યા નથી. એટલે કે પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત ઉઠ્યા, પણ પુનરુત્થાન તો છે. તો છે એનો મતલબ ખ્રિસ્ત તો ઉઠ્યા છે. પરંતુ ઘણા લોકોની એક બે જણની ભૂલ થઈ ગઈ, અને એ લોકોએ ખ્રિસ્ત એ ઓપ્શન લખી નાખ્યું. પરંતુ ખરેખર ખ્રિસ્ત ઉઠ્યા છે. આપણે ધ્યાનથી બાઇબલ વાંચનાર છે કે જેથી કરીને આ નાની ભૂલ ના થાય, કારણ કે એક નાની ભૂલ આપણને નરકમાં પહોંચાડે છે. માટે બાઇબલ ધ્યાનથી વાંચતા શીખો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યા છે, માટે તો મુએલાનું પુનરુત્થાન છે. પછી 5મો પ્રશ્ન છે, જો મુએલાનું પુનરુત્થાન થતું જ નથી તો કોને માટે લોકો બાપ્તિસ્મા પામે છે? અહીંયા એક રહસ્યમય વાત હું તમને કહેવા માગું છું, અને અહીંયા જે જવાબ છે એ છે મુએલાને સારું. અને હું બાઇબલમાંથી વાંચીને તમને બતાવો કે બાઇબલ અહીંયા શું કહેવા માગે છે. પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય અને તેની 29મી કલમ. જો એમ ન હોય તો જેઓ મુએલાને સારું બાપ્તિસ્મા પામ્યા તેઓનું શું થશે? જો જેઓ મુએલાને સારું બાપ્તિસ્મા પામે, બાપ્તિસ્મા ખરેખર તમારે તમારા માટે પામવાનો છે. તમારા પોતાના પાપોની માફીને માટે તમારે બાપ્તિસ્મા લેવાનું છે. પરંતુ અહીં જે વચન લખેલું છે બહુ અદ્ભુત છે. જો એમ ન હોય તો જેઓ મુએલાને સારું બાપ્તિસ્મા પામ્યા, પોતાના માટે નહીં, મુએલાને સારું, એટલે કે જે લોકો મૃત્યુ પામી ગયા છે એ લોકોના માટે જે લોકો બાપ્તિસ્મા પામ્યા તેઓનું શું થશે? કે પછી શું કે જો મુએલાનું પુનરુત્થાન થતું જ નથી, એટલે જે મરી ગયેલા છે એ લોકો ઉઠતા જ નથી, તો તેઓના માટે, એટલે કે જે મરી ગયેલા છે તેઓના માટે લોકો સારું બાપ્તિસ્મા પામે છે? શું એવું પણ બાપ્તિસ્મા છે કે જે મુએલાને સારું હોય? જે લોકો મરી ચૂકેલા છે એ લોકોને બાપ્તિસ્મા લેવાનું? તો અહીંયા તો ખરેખર બહુ સ્પષ્ટ જ લખેલું છે કે જો મુએલાનું પુનરુત્થાન થતું જ નથી તો તેઓના માટે, એટલે મુએલાઓના માટે જે લોકો સારું બાપ્તિસ્મા પામે છે, એનો મતલબ એ કે લોકો જે મરી ચૂકેલા હતા ને એ લોકોના માટે પણ
બાપ્તિસ્મા લેતા હતા, એના માટે પણ બાપ્તિસ્મા લેતા હતા. તો શું જે મરી ગયેલા છે એ લોકોના માટે બાપ્તિસ્મા લઈએ તો શું એ લોકોનું પુનરુત્થાન થઈ શકે? શું એ લોકો નરકમાંથી સ્વર્ગમાં જઈ શકે? તો અહીં લખાણ તો એવું જ કહે છે, જો એમ ન હોય તો જેઓ મુએલાને સારું બાપ્તિસ્મા પામ્યા તેનું શું થશે? જો મુએલાનું પુનરુત્થાન થતું જ નથી, એટલે જો એવું જ હોય તો પછી લોકો કેમ બાપ્તિસ્મા લે છે? તો એનો મતલબ મુએલાનું પુનરુત્થાન થાય છે માટે લોકો બાપ્તિસ્મા લે છે. અને આ લખનાર કોઈ બીજું નથી, આ લખનાર એ તો પવિત્ર આત્મા છે અને પાઉલ પ્રેરિત દ્વારા લખાવડાવે છે. એટલે ખરેખર આ વાત એ બહુ અદ્ભુત છે. અને બીજું એક વચન જૂના કરારમાંથી તમને વાંચીને બતાવું. જો નેહેમ્યાનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને હું પહેલી જ કલમથી વાંચું છું. એ માસને 24મે દિવસે ઇઝરાયલ પુત્રો ઉપવાસ કરીને ટાટ પહેરીને અને પોતાના પર ધૂળ નાખીને ભેગા થયા. ઇઝરાયલના સંતાન સર્વ પરદેશીઓથી જુદા થયા. તેઓએ ઊભા રહીને પોતાના પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યા. જે લોકો પોતાના પાપ તો કબૂલ કર્યા, પરંતુ એ લોકોએ પોતાના પિતૃઓ જે મૃત્યુ પામેલા હતા એ લોકોના પાપ એ લોકોએ કબૂલ કર્યા. તો જો મરી ગયેલા જ છે એ લોકોના પાપ કબૂલ કરવાની ક્યાં જરૂર? અને એમાં પણ તો નેહેમ્યાની વાત છે, જે પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ, જેણે ઈશ્વરનું ભવન બાંધ્યું, એવો વ્યક્તિ જો આવું કામ કરાવતા હોય તો એનો મતલબ કંઈક તો છે કે આપણે મુએલાઓ માટે આપણે કંઈક તો કરી શકીએ છીએ. એવું આ બાઇબલનું વચન આ જગ્યા પર આપણને કહેવા માગે છે. તો બાઇબલમાં લખેલું છે કે મુએલાઓને સારું જે લોકો બાપ્તિસ્મા લે છે. તો એનો અર્થ એ થયો કે ઈશ્વર કંઈક કૃપા એવા લોકો પર કરે છે જે લોકો મૃત્યુ પામેલા છે. પછીનો પ્રશ્ન છઠ્ઠો, શું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આ પણ સર્વનું રૂપાંતર થઈ જશે? અને એ છે છેલ્લું રણશીંગડું. અને હું બાઇબલની અંદરથી વાંચીને તમને બતાવું. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 52મી કલમ. અહીંયા એવું લખેલું છે, પણ છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આ પણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીંગડું વાગશે અને મુએલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે. કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ લખેલી વાત પૂર્ણ થશે. હવે આ જે લખેલું છે એ છે રેપ્ચરને લઈને લખેલું છે. રેપ્ચર એટલે કે ઈશ્વરના લોકોનું ઈશ્વર સાથે વાદળાઓમાં ખેંચાઈ જવું. કઈ રીતે ખેંચી જશે? તો કહે છે કે લોકોનું રૂપાંતર થઈ જશે. મુએલા અવિનાશી થઈને ઉઠશે અને આ પણ સર્વનું રૂપાંતર થઈ જશે. હવે આ જે દુનિયામાં લગભગ મારા અંદાજ પ્રમાણે 90%થી વધારે સેવકો એક જ વાત પ્રગટ કરે છે, રેપ્ચર થશે, રેપ્ચર થશે, રેપ્ચર થશે. ચોક્કસ રેપ્ચર છે, પરંતુ એ લોકોનું કહેવું એવું છે કે ખ્રિસ્ત વિરોધી આવશે ને એની પહેલાં રેપ્ચર થશે. એટલે કે ખ્રિસ્ત વિરોધી આવશે, એને 7 વર્ષનો સમય મળશે. એ 7 વર્ષ પૃથ્વી પર અંધાધૂંધ જીવન જીવશે, લોકોને મારશે, ઈશ્વરા લોકોને મારશે, ફલાણું થશે, ટીકણું થશે, એની છાપ આવશે અને કરાવો પડશે ને વિપત્તિઓ આવશે ને બહુ બધું છે. એને મહાવિપત્તિ કાળ કહેવામાં આવે છે. પરંતુ એની પહેલાં ખ્રિસ્તીઓ જે પ્રભુમાં છે એ બધાને ઉઠાવી લેવામાં આવશે અને રેપ્ચર થઈ જશે એવું કહે છે. બધા એવું કહે છે કે આપણને વિપત્તિ કાળ સાથે કોઈ લેવા દેવા નથી. હવે પહેલો તો મને પ્રશ્ન એ થાય કે જો વિપત્તિ કાળથી લેવા દેવા નથી તો પછી પ્રભુએ વિપત્તિ કાળ વિશે લખ્યું શું કામ? જો એમાં પ્રભુના લોકો છે જ નહીં તો પછી વિપત્તિ કાળ વિશે આખું પ્રકટીકરણ લખવાની ક્યાં જરૂર હતી? અને ચલો એ બધી વાત પાછળથી મૂકીએ, પરંતુ અત્યારે મારો આ વિષય નથી. પરંતુ હું તમને એક વિડીયો દેખાડું છું, આ લિંક પર તમે જજો અને આ વિડીયો જોજો. એમાં મેં 10 પ્રશ્નો પૂછેલા છે કે જો તમે એવું માનતા હોય કે ખ્રિસ્ત વિરોધીના સમય પહેલાં રેપ્ચર થઈ જશે, તો એવા લોકોને મેં 10 સવાલ પૂછેલા છે. 10 સવાલોનો જવાબ તમે આપો. અને તમે પણ જેવું માનતા હોય તો આ વિડીયો જરૂર જોજો અને એ 10 સવાલના જવાબ તમે મને પણ આપજો.
અને જો તમે એવું માનો છો કે વિપત્તિ કાળ એ ખ્રિસ્ત વિરોધીના રાજ્યના પછી છે, તો પછી આ તમે વિડીયો નહીં જુઓ, તમને ચાલશે, કોઈ વાંધો નથી. પણ જો તમે એવું માનો છો કે રેપ્ચર પહેલાં છે અને ખ્રિસ્તના લોકો પહેલાં ઉઠાવી લેવામાં આવશે, તો તમે આ વિડીયો જરૂર જોઈને એ 10 સવાલના જવાબ મને આપજો. 10 નહીં, કોઈ એકનો બી જવાબ આપશો તો પણ ચાલશે, અને એ પણ બાઇબલથી. પરંતુ એ શિક્ષણ એ બિલકુલ ખોટું છે કે ખ્રિસ્ત વિરોધીના સમય પહેલાં આપણે ઉઠાવી લેવામાં આવશે. એ શિક્ષણ સંપૂર્ણ ખોટું છે, કારણ કે અહીં સ્પષ્ટ લખેલું કે છેલ્લું રણશીંગડું વાગતા, એનો મતલબ આ છેલ્લું રણશીંગડું છે, એના પછી કોઈ રણશીંગડું નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખ્રિસ્ત વિરોધીનો નાશ કરશે ત્યારે પણ રણશીંગડું વગાડવામાં આવે છે. જો આ છેલ્લું છે તો પછી પેલું કયું? છેલ્લા પછી કશું ના હોય ને તો છેલ્લું કહેવાય. આના માટે રેપ્ચરની આ જે બીજી બધી વાતો છે એ ખોટી છે. રેપ્ચર છે ખરું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનમાં અને સૌથી છેલ્લે, એટલે કે ખ્રિસ્ત વિરુદ્ધના રાજ્ય પછી જ છે. એના માટે આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીએ. પછીનો પ્રશ્ન છે, જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને શું થાવ? અને એનો જવાબ છે કે આધીન થાવ. એનો મતલબ કે જેટલા પણ લોકો તમને આત્મામાં દોરે છે, આત્મામાં આગળ વધારે છે, તમારા માટે કંઈ પણ મહેનત કરે છે, તો એ લોકોને તમે આધીન થાવ. આજનો 8મો પ્રશ્ન છે, વિશ્વાસ, આશા તથા પ્રીતિમાં શ્રેષ્ઠ શું છે? અને શ્રેષ્ઠ છે પ્રીતિ. હવે આ 3 વસ્તુ ટકી રહે છે. એક વિશ્વાસ, એક આશા અને ત્રીજું છે પ્રીતિ. આ 3 વસ્તુ અંત સુધી ટકી રહેશે. બાકી બધા કૃપાદાનો બધા જતા રહેશે, પણ આ 3 વસ્તુ અંત સુધી ટકી રહેશે. અને પ્રભુનું વચન એવું કહે છે કે એ 3માં શ્રેષ્ઠ શું છે? તો એ 3માં શ્રેષ્ઠ પ્રીતિ, એટલે કે પ્રેમ છે. એટલે જો જે દિવસે તમે સ્વર્ગમાં ઘૂસી જશો ને, તો પછી આપણને પ્રભુ પર વિશ્વાસ કરવાની કોઈ જરૂર, કે પ્રભુ તો આપણી સામે જ છે, એટલે આપણે વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી. સામે જ આપણે જોઈએ છે, એટલે એ તો વિશ્વાસ હોય જ, એમાં કંઈ બહુ મોટી વાત નથી. આશા આપણે સ્વર્ગમાં જવાની છે. તમે સ્વર્ગમાં ઘૂસી ગયા, હવે તમારે બીજી કઈ આશા રાખવાની જરૂર છે? પણ સ્વર્ગમાં ગયા પછી પ્રેમ તો હજુય કરવાનો છે, પ્રીતિ તો હજુય દેખાડવાની છે. એટલે પ્રીતિ અંત સુધી ટકશે, છેક સુધી ટકશે. અને જે 3 વસ્તુ ટકવાની છે એમાં પ્રીતિ શ્રેષ્ઠ છે, કારણ કે વિશ્વાસ એક દિવસ તમારે કરવાનો બંધ કરી દેવો પડશે, કોઈ વાંધો નથી, કારણ કે તમારી સામે જ છે. પણ આપણી સામે સૂરજ ઉગ્યો તો આપણે એવું કહેવાય, હું સૂરજ પર વિશ્વાસ નથી કરતો. પછી તો આપણને દેખાય છે. એટલે વિશ્વાસ કોની પર કરવાનો હોય છે? કે જે અદ્રશ્ય વસ્તુ છે, આપણે જોઈ નથી, પરંતુ આપણે સ્વર્ગમાં ઘૂસી ગયા, પ્રભુને જોઈ લીધા. અવિશ્વાસની વાત નથી ને આશાની પણ વાત નથી, પરંતુ પ્રેમ તો હજુ પણ કરવાનો છે. માટે પ્રેમ એટલે કે પ્રીતિ એ સર્વથી શ્રેષ્ઠ છે. આજનો 9મો પ્રશ્ન છે, જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો કોણ પ્રાર્થના કરે છે? તો કે મારો આત્મા. એટલે હું બહુ આત્માથી પ્રાર્થના કરું છું. પરંતુ હું તમને કહું કે જો તમે આત્માથી પ્રાર્થના કરો પણ સામેવાળો ના સમજી શકતો હોય, અને અન્ય ભાષા તમે પોતે નથી સમજી શકતા, તો તમને પ્રાર્થનાનો અર્થ શું છે? કોઈ અર્થ નથી. ભલે તમારો આત્મા પ્રાર્થના કરતો હોય, પણ તમારી સમજ શક્તિ નિષ્ફળ હોય, તો તમને એનો કોઈ ફાયદો થવાનો નથી. અને આજનો છેલ્લો અને 10મો પ્રશ્ન છે, જો કોઈ પોતાના પ્રબોધક કે આત્મિક ધારે તો શું પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું? અને એનો જવાબ છે, જે વાતો તમારા પર લખું છું તે. ઘણી વખત લોકો એ પાઉલ પ્રેરિતની વાતો યાદ કરે છે, કે પાઉલ પ્રેરિત એવું કહે છે કે તે લોકોને હું વાંચીને તમને બતાવું. જો 1 કોરિન્થી તેનો 7મો અધ્યાય. પણ કુંવારાને તથા વિધવાઓને હું કહું છું કે તેઓ જો મારા જેવા રહે તો તે તેમને લાભકારક છે. પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો ભલે તેઓ પરણે, કેમ કે બળવા કરતાં પરણવું સારું છે. પણ પરણેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહીં પણ પ્રભુ કરે છે, કે સ્ત્રીએ પોતાના પતિથી જુદા થવું નહીં. એટલે પાઉલ પ્રેરિત એવું કહે છે કે આ પ્રભુની આજ્ઞા છે. અને એની પહેલાં શું કહે છે કે હું લખું છું, કહે છે. અને પછી હું તમને આગળ વંચાવું તેની 12મી કલમ. પણ બાકીનાઓને તો પ્રભુ નહીં, પણ હું કહું છું કે જો કોઈ ભાઈને અવિશ્વાસી સ્ત્રી હોય અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણે એનો ત્યાગ કરવો નહીં. અને કોઈ અવિશ્વાસી સ્ત્રીને અવિશ્વાસી પતિ હોય, તો એ તેની સાથે રહેવાને રાજી હોય, તો તેણે તેનો ત્યાગ કરવો નહીં. હવે ઘણા બધા લોકો શું કહે છે, આ તો પાઉલે કીધું છે, એટલે કે છૂટાછેડા લઈ શકાય. પ્રભુ થોડા કહે છે. પાઉલે પોતે તો કીધું. હું કહું છું કે પ્રભુ નથી કહેતા તમને. પણ પછી એ જ પાઉલ શું કહે છે કે જો કોઈ પોતાના પ્રબોધક ધારતું હોય અને પોતાને આત્મિક સમજતું હોય, તો મેં જે લખેલું છે ને એ વાતો એણે માનવી જોઈએ. એ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું જોઈએ.
એટલે ભલે ને હું લખતો, મારા તરફથી થોડો લખું છે, પ્રભુની આજ્ઞા છે. તો જે પોતાને આત્મિક ધારતો હોય પણ પછી એવું કહેતો, આ તો પાઉલ કહે છે, પ્રભુ થોડા કહે છે, તો એ ખરેખર પ્રબોધક પણ નથી અને આત્મિક પણ નથી. અને માટે પોતાને જાતને સાચવજો. રોજ આ રીતે 10 પ્રશ્નો પૂછવામાં આવે છે. તમારે કોઈને જોડવા હોય તો જોડી શકો છો. તમારે પોતાને નથી જોડાયા, તમારે જોડાવવો હોય તો પણ તમે જોડાઈ શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.